ઇઝરાયલ વચ્ચે વધતા યુદ્ધના તણાવે રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગની ચિંતા વધારી। એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીના જણાવ્યા અનુસાર દુબઈ પોર્ટ પર હુમલાને પગલે વેપારિક વ્યવહારો ઠપ થયા। રાજકોટથી મોટાભાગનો માલ વાયા દુબઈ થઈ ગલ્ફ દેશોમાં જાય છે, જે હવે અટવાયો છે। યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધવાની ભીતિ છે, જેની સીધી અસર એમએસએમઈ ઉદ્યોગ પર પડશે। જો આ સ્થિતિ લાંબી ચાલશે તો રાજકોટના એન્જિનિયરિંગ સેક્ટરને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। સાથે આપણો ખૂબ મોટા બિઝનેસ છે અને ટ્રેડની શરૂઆત આપણી દુબઈથી થાય છે, એટલે આપણા આગળ જતા યુરોપ અને અમેરિકા બાજુ જતા જે માલ, આફ્રિકામાં જતા માલ વાયા દુબઈ થઈને જાય છે અને દુબઈ પોર્ટ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો ત્યારે આપણા એન્જિનિયરિંગ ઉદ્યોગને ખૂબ મોટા પ્રમાણમાં ફટકો પડશે, કેમ કે ઈરાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને એની હાર્મુઝ સ્ટ્રીટ બંધ કરી દેવામાં આવ્યું છે, એ આપણા માટે ખૂબ નુકસાનદાયક છે અને આપણા વેસલ્સો અને આપણા કન્ટેનરો જે તે જગ્યાએ ફસાયેલા રહેશે।